પતિએ પોતાની પત્નીની હત્યા કરીને તેને સિમેન્ટમાં દફનાવી દીધી. આ કેસ સુરતનો છે. પતિએ પત્નીને મારીને ઘરના ખૂણે રાખેલા લાકડાની પેટીમાં ઠૂંસી દીધી. 40 વર્ષના વિશાલ સાલ્વીએ પોલીસમાં પોતાની 39 વર્ષની પત્ની શિલ્પા સાલ્વીની ગુમ થયાની ફરિયાદ નોંધાવી. એણે કહ્યું કે તે છેલ્લા 4 દિવસથી ગાયબ છે. શિલ્પા વ્યવસાય ડાયટિશિયન હતી. પોલીસે તપાસ શરૂ કરી. આ દરમિયાન વિશાલના સગીર પુત્રને ઘરમાં એક પત્ર મળ્યો, જે તેણે પોલીસને આપ્યો. એ પત્ર વિશાલે જ લખ્યો હતો. એમાં લખ્યું હતું કે તેની તરફથી મોટી ભૂલ થઈ ગઈ છે અને તેની પત્ની હવે આ દુનિયામાં નથી. હવે આ ખુલાસા પછી પોલીસે તરત જ તપાસની દિશા બદલી અને આરોપીના જૂના ઠેકાણા ઉપર તપાસ શરૂ કરી. હવે આ ગુમ થયાનો કેસ હત્યાના કેસમાં બદલાઈ ગયો હતો. પોલીસને વિશાલના જૂના અને બંધ પડેલા મકાન વિશે માહિતી મળી. જ્યારે પોલીસે મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. એક રૂમમાં રાખેલી લાકડાની પેટીમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જ્યારે પેટી ખોલવામાં આવી ત્યારે અંદર શિલ્પાનું સડેલું મૃતદેહ મળ્યું. માહિતી મુજબ મૃતદેહને છુપાવવા માટે પેટીમાં સિમેન્ટ ભરવામાં આવ્યું હતું, જેથી દુર્ગંધ બહાર ના આવે અને કોઈને શંકા ન થાય. હાલત જોઈને અંદાજ લગાવવામાં આવ્યો કે હત્યા લગભગ 4-5 દિવસ પહેલા થઈ હતી. માહિતી મળી છે કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો અને એવો પણ આરોપ છે કે પતિને પત્નીના ચરિત્ર પર શંકા હતી અને આ મુદ્દે બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ કેસ યાદ અપાવે છે મેરઠના એક કેસને, જ્યાં પત્નીએ પોતાના પતિને સિમેન્ટમાં દફનાવ્યો હતો અને હવે સુરતમાં પતિએ પોતાની પત્નીને સિમેન્ટમાં દફનાવી દીધી છે. આજના સમયમાં કંઈ પણ થવું શક્ય છે. આ કેસ સાંભળ્યા પછી તમારો શું પ્રતિસાદ છે? કમેન્ટમાં જરૂર લખજો અને આ સમાચારને શેર પણ કરજો.